નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 3 પ્રાચીન નગરના ગ્રંથો વિશે હવે ચર્ચા કરીશું. મિત્રો, આજના વિડીયોમાં 50 IMP પ્રશ્નો છે જે તમને પરીક્ષામાં ઘણા ઉપયોગી થશે. તો આજે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, મનુષ્યની રહેણીકરણી સાથે સંકળાયેલી બાબત કઈ છે? એ સભ્યતા, બી સંસ્કૃતિ, સી વિજ્ઞાન, ડી કલા. સાચો જવાબ છે ઓપ્શન બી સંસ્કૃતિ. આ માનવી પોતાની બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્યથી જીવનની જે વિશેષ અવસ્થાનું સર્જન કરે છે તેને શું કહેવાય? એ સભ્યતા, બી સંસ્કૃતિ, સી મનોવિજ્ઞાન, ડી સાહિત્ય. તો આમાં સાચો જવાબ છે એ સભ્યતા. હડપ્પા સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા વર્ષમાં મળી આવ્યા હતા? એ ઓપ્શન 1911, 1921, સી 1931, ડી 1941. તો આમ સાચો જવાબ આવશે ઓપ્શન બી 1921. હડપ્પા સભ્યતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ ગંગા ખીણની સભ્યતા, બી મેસોપોટેમિયા સભ્યતા, સી સિંધુ ખીણ સભ્યતા, ડી નાઇલ સભ્યતા. અને સાચો જવાબ આવશે ઓપ્શન સી સિંધુ ખીણની સભ્યતા. હડપ્પા નગરોમાં કઈ દિશામાં કિલ્લો આવેલો હતો? એ પૂર્વ, બી પશ્ચિમ, સી ઉત્તર, ડી દક્ષિણ. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પશ્ચિમ દિશામાં. કિલ્લાને સામાન્ય પ્રજાની વસાહતને જુદો પાડતો રાજમાર્ગ ક્યાં આવેલો હતો? એ પૂર્વમાં, બી પશ્ચિમમાં, સી વચ્ચે, ડી ઉત્તરમાં. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી વચ્ચે. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે શું હતું? એ બગીચો, બી નદી, સી કોટ, ડી તળાવ. તો ઓપ્શન સી આમ સાચો જવાબ આવશે કોટ. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. હડપ્પા સભ્યતાની નગરમાં મોટાભાગે કઈ સામગ્રીનો વપરાશ થતો? એ પથ્થર, બી લાકડું, સી ઈંટો, ડી લોખંડ. તો ઓપ્શન આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઈંટો. પ્રશ્ન નંબર 9, પૂર અને ભયથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો ક્યાં બાંધવામાં આવતા? એ નીચાણવાળા ભાગમાં, એ બી ઊંચા ઓટલા પર, સી નદીની વચ્ચે, ડી જંગલમાં. એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઊંચા ઓટલા પર. પ્રશ્ન નંબર 10, હડપ્પા સભ્યતાના મકાનો દ્વાર કઈ તરફ પડતા? મુખ્ય રસ્તા પર, બી અંદરની તરફ, સી પાછળની તરફ, ડી નદી તરફ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી અંદરની તરફ. હડપ્પા સભ્યતામાં નગરના રસ્તાઓ એકબીજાને કયા ખૂણે કાપતા? એ લઘુકોણ, બી ગુરુકોણ, સી કાટખૂણે, ડી શૂન્ય ખૂણે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી કાટખૂણે. આ રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવો ક્યાંથી પ્રાપ્ત થયા છે? એ ગામડાઓમાંથી, બી ખેતરોમાંથી, સી જાહેર રસ્તાઓ પરથી, યા ડી કિલ્લાઓમાંથી. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવો જાહેર રસ્તાઓ પરથી મળી આવ્યા છે. પ્રશ્ન નંબર 13, હડપ્પા સભ્યતામાં વપરાશના પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા કેવી હતી? એ ખુલ્લી ગટરો હતી, બી ગટર વ્યવસ્થા નહોતી, સી અત્યંત વિકસિત અને પદ્ધતિસરની હતી, કે ડી કાચી ગટરો હતી. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી અત્યંત વિકસિત અને પદ્ધતિસરની ગટરો હતી. પ્રશ્ન નંબર 14, જાહેર સ્નાનાગારના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે? તો એનો સાચો જવાબ, એના 4 ઓપ્શન છે. એ હડપ્પા, બી લોથલ, સી મોહેંજો-દડો, ડી રંગપુર. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મોહેંજો-દડો. જાહેર સ્નાનાગારના અવશેષો મોહેંજો-દડો નગરમાંથી મળી આવ્યા છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે કઈ વ્યવસ્થા હતી? એ લિફ્ટ વ્યવસ્થા હતી, બી દોરડા, સી 2 બાજુએ પગથિયા, ડી કૂદકો મારવો પડતો હતો. તો પ્રશ્ન આમાં સાચો જવાબ આવશે 2 બાજુએ પગથિયા હતા. પ્રશ્ન નંબર 16, સ્નાનકુંડની ફરતે ઓરડીઓ શા માટે બનાવવામાં આવી હતી? એ રહેવા માટે, વસ્તુ બદલવા માટે, રસોઈ માટે, કે અનાજ ભરવા માટે. તો પ્રશ્ન નંબર 15માં પ્રશ્ન નંબર 16માં સાચો જવાબ છે બી વસ્તુ બદલવા માટે. પ્રશ્ન નંબર 17, મોહેંજો-દડોમાં સ્તંભવાળા મકાનને શું ઓળખ આપવામાં આવી છે? એ સ્નાનાગર, બી અન્નભંડાર, સી સભાગૃહ, ડી મંદિર.
તો આનો સાચો જવાબ આવશે મોહેંજો-દડોમાં સમવાળા મકાનને સભાગૃહ તરીકે ઓળખ આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 18. હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? એ સિંધુ નદીના કિનારે, બી રાવી નદીના કિનારે, સી નર્મદા નદીના કિનારે, ડી ગંગા નદીના કિનારે. તો આમાં સાચો જવાબ આવશે રાવી નદીના કિનારે. હડપ્પામાં કેટલા અન્નભંડારો મળી આવ્યા છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 10, ઓપ્શન સી 12 અને ઓપ્શન ડી 15. તો આનો સાચો જવાબ આવશે 12 અન્નભંડારો મળી આવ્યા છે. લોથલ કયા જિલ્લામાં અને કયા તાલુકામાં આવેલું છે? ઓપ્શન એ અમદાવાદ અને ધોળકા, બી રાજકોટ અને ગોંડલ, સી કચ્છ અને ભચાઉ, ડી સુરત અને ઓલપાડ. તો ઓપ્શન બી પ્રશ્ન નંબર 20માં સાચો જવાબ આવશે. ઓપ્શન એ અમદાવાદ અને ધોળકા લોથલ અમદાવાદ જિલ્લામાં અને ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? રાવી, બી ભોગાવો, સી સરસ્વતી, ડી તાપી. તો ઓપ્શન 21માં પ્રશ્ન નંબર 21માં જવાબ આવશે ઓપ્શન બી લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન નંબર 22. લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? એ સ્ટેડિયમ, બી સભાગૃહ, સી ધક્કો, ડી કિલ્લો. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ધક્કો, ડોકયાર્ડ. લોથલમાં ઈંટોના બનેલા માળખાને ધક્કો કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં મણકા બનાવવાની ફેક્ટરી ક્યાં મળી આવી હતી? એ ધોળાવીરા, બી કાલીબંગન, સી લોથલ, ડી મોહેંજો-દડો. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી લોથલ. ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલું છે? એ બન્ની, બી ખડીરબેટ, સી અબડાસા, ડી માંડવી. તો સાચો જવાબ આવશે બી ખડીરબેટ. પ્રશ્ન નંબર 25. કયા નગરની રચના 3 ભાગમાં ત્રિસ્તરીય વહેંચાયેલી હતી? એ લોથલ, બી હડપ્પા, સી ધોળાવીરા, ડી કાલીબંગન. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ધોળાવીરા. ધોળાવીરા નગરની નગર રચના 3 ભાગમાં ત્રિસ્તરીય વહેંચાયેલી હતી. પ્રશ્ન નંબર 26. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ છે? એ અન્નભંડારો, બી અન્નભંડારો, બી વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા, સી ડોકિયા, ડી મૂર્તિઓ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા. હડપ્પા સભ્યતાની કૃષિ કાર્યનું મુખ્ય મથક કયું હતું? એ રંગપુર, બી કાલીબંગન, સી લોથલ, ડી રોજડી. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હડપ્પા સભ્યતાની કૃષિ કાર્યનું મુખ્ય મથક હતું કાલીબંગન. પ્રશ્ન નંબર 28. કાલીબંગન હાલ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત, બી પંજાબ, સી હરિયાણા, ડી રાજસ્થાન. સાચો જવાબ આવશે ડી રાજસ્થાન. કાલીબંગન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. તોબાના ઓજારોનું નિર્માણ કયા નગરમાં થતું હતું? એ હડપ્પા, બી મોહેંજો-દડો, સી કાલીબંગન, ડી લોથલ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી કાલીબંગન. હડપ્પા સભ્યતાના લોકો ખેતીમાં જમીન ખેડવા શાનો ઉપયોગ કરતા હતા? એ ટ્રેક્ટર, બી હળ, સી પાવડો, ડી કોદાળી. એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી હળ. હડપ્પા પ્રજા કયા પાકોની ખેતી કરતી હતી? એ ઘઉં, જવ, વટાણા, બી મકાઈ અને સોયાબીન, સી માત્ર ચોખા, ડી માત્ર શેરડી. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઘઉં, જવ અને વટાણાની ખેતી કરતા હતા. હડપ્પા સભ્યતાનું સુતરાઉ કાપડ કયા દેશ સુધી પહોંચ્યું હતું? અમેરિકા, બી ઇજિપ્ત, સી રશિયા, ડી જાપાન. એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇજિપ્ત. હડપ્પા સભ્યતાનું સુતરાઉ કાપડ ઇજિપ્ત દેશ સુધી પહોંચતું હતું. પ્રશ્ન નંબર 33. હડપ્પા સભ્યતાના ખોરાકમાં માછલીનો સમાવેશ થતો હશે તેવું શાના આધારે કહી શકાય? ચિત્રોના આધારે, માછલી પકડવાના હુક ગલ મળી આવે છે, લખાણના આધારે કે વાર્તાઓના આધારે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી માછલી પકડવાના હુક ગલ મળી આવે છે. તેના ઉપરથી કહી શકાય કે હડપ્પા સભ્યતાના લોકો ખોરાકમાં માછલીનો ઉપયોગ કરતા હશે. પ્રશ્ન નંબર 34. હડપ્પીય સમયના
સ્ત્રી પુરુષો કયા કપડાં પહેરતા? જીન્સ ટી શર્ટ, 2 કપડાં ધોતી અને ઉપવસ્ત્ર, સી ચામડાના કપડાં, ડી માત્ર ઊનના વસ્ત્રો. તો ઓપ્શન આવશે આમાં ઓપ્શન બી, 2 કપડાં ધોતી અને ઉપવસ્ત્ર પહેરતા હતા. પ્રશ્ન નંબર 35. હડપ્પા સભ્યતાના લોકો આભૂષણોમાં શું પહેરતા? એ કંઠહાર અને વીંટી કડા, બી માત્ર ઘડિયાળ, સી ચશ્મા, ડી પ્લાસ્ટિકની બંગડીઓ. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કંઠહાર અને વીંટી અને કડા. પ્રશ્ન નંબર 36. હડપ્પીય લોકો બાળકો માટે કેવા રમકડા બનાવતા? ઓપ્શન એ વિડીયો ગેમ્સ, બી પક્ષી આકારની સિસોટીઓ, ગાડા, લખોટી, સી રોબોટ્સ, ડી લોખંડના રમકડા. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પક્ષી આકારની સિસોટીઓ, ગાડા અને લખોટી. પ્રશ્ન નંબર 37. હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા શા માટે કરતા હશે? એ ધરતી અને પાણી આપે છે, દળને કારણે, સૂર્યને કારણે, પથ્થરને કારણે. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ધરતી અન્ન અને પાણી આપે છે. પ્રશ્ન નંબર 38. કયા નગરમાં અગ્નિપૂજન અવશેષો પ્રાપ્ત થયા છે? લોથલ અને કાલીબંગન, હડપ્પા અને મોહેંજો-દડો, સી રંગપુર અને રોજડી અને ડી ધોળાવીરા અને સુરકોટડા. તો પ્રશ્ન નંબર 38નો સાચો જવાબ છે એ, લોથલ અને કાલીબંગન. પ્રશ્ન નંબર 39. હડપ્પીય લિપિ વિશે શું સાચું છે? તે અંગ્રેજીમાં છે, તે ઉકેલાયેલી રહસ્યમય ભાષા છે, તે ઉકેલાઈ ગઈ છે કે તે હિન્દીમાં છે? તો આનો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, તે ઉકેલાયેલી રહસ્યમય ભાષા છે. અત્યાર સુધી એનો કોઈ ઉકેલ થયો નથી. પ્રશ્ન નંબર 40. ગુજરાતમાં હડપ્પીય સભ્યતા અનુસાર રોજડી કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, બી રાજકોટ, સી કચ્છ, ડી જામનગર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, રાજકોટમાં આવેલું છે. વેદ કેટલા છે? પ્રશ્ન નંબર 41માં વેદ કેટલા છે? ઓપ્શન એ 2, બી 3, સી 4, ડી 5. સાચો જવાબ છે ઓપ્શન સી, 4 વેદ છે. બરાબર. ઋગ્વેદ, અથર્વવેદ એ સાથે 4 વેદ થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 42. આપનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? તેનો એમાં 4 ઓપ્શન આપેલા છે. એ યજુર્વેદ, બી સામવેદ, સી ઋગ્વેદ અને ડી અથર્વવેદ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઋગ્વેદ. પ્રશ્ન નંબર 43. ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ સૂક્ત છે? એ 512, બી 1028, સી 100, ડી 2000. સાચો જવાબ આવશે ઓપ્શન બી, 1028. ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે? એ ગુજરાતી, બી પાલી, સી પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃતિ, ડી તમિલ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત પર. ઋગ્વેદમાં કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે? એ સંસદ, બી ઓપ્શન બી ગણસભા અને સમિતિ, સી નગરપાલિકા, ડી ગ્રામ પંચાયત. તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ગણ સભા અને સમિતિની માહિતી મળે છે. પ્રશ્ન નંબર 46. ઋગ્વેદમાં ગણેશના શબ્દનો અર્થ શું થાય? રસોઈ, યુદ્ધ, શાંતિ, ડી વેપાર. તો સાચો જવાબ આવશે ડી યુદ્ધ. ઋગ્વેદ મુજબ સમાજનું એકમ કયું હતું? એ ગામ, બી રાજ્ય, સી કુટુંબ, ડી શાળા. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, કુટુંબ. ઋગ્વેદ કાલીન સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? એ સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું, સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું, તેમને સ્વાતંત્ર્ય હતું. ઓપ્શન સી, સ્ત્રીઓને ભણવાની મનાઈ હતી, ડી સ્ત્રીઓ યજ્ઞમાં બેસી શકતી નહીં. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું, તેમને સ્વાતંત્ર્ય હતું. પ્રશ્ન નંબર 49. ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે? પ્રશ્ન નંબર 4 ઓપ્શન આપેલા છે. હાથી, સિંહ, ઘોડા અને વાઘ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઘોડા. ઋગ્વેદમાં ઘોડા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે. તો આજનો વિડીયોનો છેલ્લો પ્રશ્ન મિત્ર.
પ્રશ્ન નંબર 50, ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં શું ગૌણ હતું? ઓપ્શન નંબર એ પશુપાલન, ઓપ્શન બી વેપાર, ઓપ્શન સી કૃષિ અને ઓપ્શન નંબર ડી શિકાર. તો આમ સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર 50માં ઓપ્શન સી કૃષિ. ઋગ્વેદ અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતું. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટથી જણાવજો, અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ આપશો. થેન્ક યુ.